તો આ તરફ પ્રેમ લગ્ન કરતી દીકરીઓને લઈ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન ચિંતિત। પ્રેમના પ્રપંચમાં ન ફસાવવા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનની સલાહ। આરપી પટેલે કહ્યું કે અસામાજિક તત્વો ઇરાદાપૂર્વક દીકરીઓને ફસાવે છે। દીકરીઓને પરિવાર સાથે જોડી રાખવાની પણ આરપી પટેલે સલાહ આપી। બોલિવૂડની લવ સ્ટોરીઓની ખોટી અસર સમાજ પર થઈ રહી છે તેવું પણ નિવેદન આપ્યું તેમણે। પ્રેમ લગ્ન કરતી દીકરીઓને લઈ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશને પોતાની ચિંતા વ્યક્ત કરી છે। પ્રેમના પ્રપંચમાં ન ફસાવવા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશને સલાહ આપી। આ સાથે જ તેમણે એ પણ કહ્યું કે અસામાજિક તત્વો ઇરાદાપૂર્વક દીકરીઓને ફસાવે છે। છેલ્લા કેટલાક વર્ષોથી આપણે બધા જ એક વાત અનુભવીએ છીએ કે મા બાપની સંમતિ સિવાય દીકરીઓ ભાગીને અન્ય સમાજની અંદર લગ્ન કરવા માટે પ્રેરાય છે અને એવા કિસ્સાઓ દિવસે દિવસે વધતા જાય છે। ત્યારે આ બાબતે કેટલોક અભ્યાસ કર્યો ત્યારે જાણવા મળ્યું કે આ પ્રકારના કિસ્સાઓ કેમ બને છે। મોટાભાગના કિસ્સાઓમાં એક વસ્તુ ધ્યાનમાં આવી છે કે જનરલી દીકરીઓ ભાગીને જ્યાં જાય છે ત્યાં આગળ બને ત્યાં સુધી એ જે સામેના પાત્રો હોય છે એ કોઈપણ પ્રકારની કામગીરી કરતા નથી, પ્રવૃત્તિ કરતા નથી, ધંધો રોજગાર હોતો નથી ને માત્ર એક લુખ્ખા તત્વોની માફક ફરતા હોય એવા તત્વોના દ્વારે આ પ્રકારની દીકરીઓ એમના લપેટમાં આવતી હોય છે। એનું કારણ એક એ પણ છે કે એમની પાસે ફૂલ સમય હોય છે। જ્યારે જે તે સમાજના દીકરાઓ પોતાની કારકિર્દીને લઈને ખૂબ બિઝી પણ હોય છે અને પોતાની કારકિર્દીને લઈને એ પોતાનો પૂરતો સમય એવા કોઈ પોતાના લગ્નેતર સંબંધમાં આપી શકતા નથી। પરિણામે આ પ્રકારના જે અસામાજિક તત્વો છે કે જે જાણી જોઈને ઇરાદાપૂર્વક દીકરીઓને ભોળવીને એમને છેતરીને કપટ કરીને એમને ફસાવાના જ કાર્યની અંદર લાગેલા છે એવા યુવકોના સંપર્કમાં એકવાર દીકરી આવી જાય છે, ધીમે ધીમે એમની સાથેનો સંપર્ક વધારે છે અને ત્યાર પછી મોબાઈલ ઉપર સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ હોય, ફેસબુક હોય કે અન્ય પ્લેટફોર્મ પર એની સાથે એની લાગણીઓને ઉશ્કેરવાનું કાર્ય કરે છે અને ધીમે ધીમે સારી રેસ્ટોરન્ટમાં લઈ જવા, ત્યાર પછી એની લાગણીઓને ઉશ્કેરવી, આ બધા કાર્યોથી એને એવું એક રિયલાઇઝ કરાવે છે કે એના માટે એ જ ભગવાન છે। અને ઘણી વખત તો અત્યારે જે બોલિવૂડના પિક્ચરોની અંદર પણ જે પ્રકારની પરિસ્થિતિ આવે છે કે લવ સ્ટોરીના નામે જે પ્રમાણે એક સમાજની દીકરી બીજા સમાજની અંદર કે બીજા કોમની અંદર લગ્ન કરે તો એને સારામાં સારી લવ સ્ટોરી ગણી શકાય। એ પ્રકારની એક ઉત્તેજના સભર જે ફિલ્મો જે બને છે એને લઈને આજની કિશોરાવસ્થામાં પ્રવેશેલી દીકરીઓમાં જે પ્રકારની એક માન્યતા બંધાય છે અને એને લઈને જે પરિસ્થિતિ બને છે, જે પ્રશ્નો બને છે, ત્યારે એવા સંજોગોની અંદર હાલના સંજોગોમાં સમાજે ચોક્કસ એની અંદર વિચારવાની, ચિંતન કરવાની, મનોમંથન કરવાની જરૂર ઊભી થઈ છે એવું મારું સ્પષ્ટ માનવું છે। અને એ વાતને લઈને ગઈકાલના વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના સ્નેહમિલન કાર્યક્રમમાં જ્યારે વાલીઓ ઉપસ્થિત હતા, યુવાનો ઉપસ્થિત હતા, મહિલાઓ ઉપસ્થિત હતી ત્યારે દરેક સમાજ સુધી આ વાત જાય એટલા જ માટે મેં કહેલું છે કે હવે એ સમય આવી ગયો છે કે આપણા ઘરના સંતાનો સાથે એને રાત્રે ઘર સભાની અંદર એમને એક એવું વાતાવરણ આપવું પડશે કે જેથી કરીને આપણા સંતાનો વાલીઓ સાથે ખૂબ છૂટથી અને ભય રાખ્યા વગર કોઈ પણ પોતાના પ્રેમની વાતો કરી શકે, જેથી કરીને એને એક સાંત્વના પણ મળે, શક્તિ પણ મળે અને અહેસાસ થાય કે મને કદાચ કોઈ છોકરો ડરાવશે, ધમકાવશે તો મારા પરિવારના સભ્યો અને મારા સમાજની સંસ્થાઓ ચોક્કસ મારા માટે મદદરૂપ થશે। આવો એક વિશ્વાસ એનામાં પેદા થાય એ પ્રકારનું એક માહોલ કરવા માટેની ઘર સભા કરવી જોઈએ એવી મારી જે વાત હતી એ વાતને લઈને મેં સમાજને એક મેસેજ આપેલો છે।